આજે આપણે સાંભળીશું સોમનાથ મંદિરનો ઇતિહાસ। ગુજરાતના સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ખાતે આવેલું સોમનાથ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ અને અતિ પવિત્ર ધામ માનવામાં આવે છે। અરબી સમુદ્રના કિનારે આવેલું આ મંદિર ભારતીય સંસ્કૃતિની અડગ શ્રદ્ધાનું પ્રતીક છે। પ્રાચીન કાળથી સમયાંતરે વિદેશી આક્રમણકારોએ મંદિર પર હુમલો કર્યો અને મંદિરને નુકસાન પહોંચાડ્યું, પરંતુ દરેક વખતમાં ભક્તોએ અને રાજાઓએ ફરીથી મંદિરનું પુનઃનિર્માણ કર્યું। ઈસવીસન 1026માં મોહમ્મદ ગઝનીએ મંદિર પર આક્રમણ કર્યું અને મંદિરની બધી સંપત્તિ લૂંટી લીધી। ત્યારબાદ પણ અનેક વખત તોડવામાં આવ્યું આ મંદિર, છતાં સોમનાથની પવિત્રતા અને શ્રદ્ધા ક્યારેય તૂટી નથી। ભારત સ્વતંત્ર થયા બાદ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી ઈસવીસન 1951માં સોમનાથ મંદિરનું ભવ્ય પુનઃનિર્માણ કરવામાં આવ્યું। આજે જે મંદિર આપણે જોઈ રહ્યા છીએ તે પરંપરાગત નગર શૈલીમાં નિર્મિત છે અને દરિયા કિનારે શિવ ભક્તોએ આધ્યાત્મિક શાંતિ આપે છે। સોમનાથ મંદિરનો ઇતિહાસ છે કે ચંદ્રદેવને દક્ષનો શ્રાપ અને શ્રાપમાંથી મુક્તિ। દક્ષ પ્રજાપતિની 27 પુત્રીઓના વિવાહ ચંદ્રદેવ સાથે થયા હતા, પણ ચંદ્રદેવ માત્ર રોહિણી પ્રત્યે વધુ લગાવ રાખતા હતા અને બાકીની પત્નીઓને અવગણતા હતા। આ કારણે દક્ષ પ્રજાપતિ દુઃખી થયા અને ગુસ્સામાં ચંદ્રદેવને શ્રાપ આપ્યો કે તારો તેજ ધીમે ધીમે ક્ષય પામશે। શ્રાપથી ચંદ્રદેવ ક્ષીણ થવા લાગ્યા। પીડામાંથી મુક્તિ માટે તેમણે બ્રહ્માજી પાસે શરણું લીધું। બ્રહ્માજીએ તેમને ભગવાન શિવની ઉપાસના કરવાનું કહ્યું। ચંદ્રદેવે પ્રભાસ પાટણ ખાતે આવી ભગવાન શિવની ઘોર તપસ્યા કરી। તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવ પ્રગટ થયા અને શ્રાપનું આંશિક નિવારણ કર્યું। ભગવાન શિવે કહ્યું કે ચંદ્ર સંપૂર્ણ રીતે નાશ પામશે નહીં, પરંતુ અડધો સમય ક્ષીણ રહેશે અને અડધો સમય ફરી વધશે। આથી જ આજે પણ આપણે ચંદ્રકલાઓ વધતી ઘટતી જોઈએ છીએ। ભગવાન શિવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ચંદ્રદેવે અહીં શિવલિંગની સ્થાપના કરી। આથી આ સ્થાન સોમનાથ તરીકે પ્રસિદ્ધ થયું। અર્થાત સોમ એટલે ચંદ્ર અને નાથ એટલે શિવ ભગવાન, એનો ઇતિહાસ સોમનાથ કહેવામાં આવે છે। જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો। ફરી મળશું આપણે આવી નવી વાર્તા સાથે। ત્યાં સુધી બધાને જય સોમનાથ મહાદેવ।